બધા આગેવાનો સર્વાનુમતે નામ નક્કી કરીને જીતાડે, સંગઠનની વાત કરી અને લોકોમાં 0 ગ્રાઉન્ડ સુધી શૈક્ષણિક સંસ્થાઓનું હોય, સમૂહ લગ્નનું હોય, બ્લડ કેમ્પ હોય કે વિવિધ નાના મોટી જે વિદ્યાર્થીઓને જરૂર હોય અને સામાજિક આગેવાનો સાથે મળીને કઈ રીતે કરે એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટી ચિંતાપૂર્વક કોંગ્રેસના કાર્યકરોને કોઈ પણ રીતે ખોટી રીતે હેરાન કરવાના પ્રયત્નો કરે તો એને પ્રોટેક્શન કઈ રીતે આપવું, એને ન્યાય કઈ રીતે આપવો એ વાત પણ આગેવાનોએ કરીને અમારા આગેવાનોને ખોટી રીતે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તમામ પ્રકારના 2 નંબરના ધંધા કરે, જે સમાજોને, જે લોકોને ન શોભે એવા ધંધા કરે, એમાં વહીવટીતંત્ર પોલીસ ચૂપ અને કોંગ્રેસના આગેવાનો મોબાઈલ ખોવાયેલો છે તો જે મળે ને અહીંયા આપણે સ્ટેજ પર જમા કરાવવા સામે કોઈ કાર્યવાહી કરશે. કોંગ્રેસ પાર્ટી અંગ્રેજો સામે લડી હતી, વહીવટીતંત્ર કે પોલીસ સામે લડવું એ અમારા માટે કાંઈ મોટી વાત નથી. એટલે મીડિયાના માધ્યમથી પણ કહું છું કે બનાસકાંઠા કે પાટણ કે સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ કોંગ્રેસના કાર્યકરને ખોટી રીતે પોલીસ હેરાન કરશે તો એના પડકે અમારા આગેવાનો અમે સાથે રહીને ન્યાય અપાવશું અને પોલીસના જે 2 નંબરના ધંધાઓ છે એ ધંધાઓને લોકો સમક્ષ ખુલ્લા પાડશું. ગુજરાતમાંથી આપણે એક સીટ ગઈ છે તો જે સંસદ સભ્યની રીતે આપણે ગુજરાતના કયા પ્રકારના પ્રશ્નો સમગ્ર ગુજરાતમાં જે છેલ્લા 10 વર્ષથી ગુજરાતને જે અન્યાય થઈ રહ્યો છે, ચાહે આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, રોજગારની વાત હોય, મોંઘવારીની વાત હોય, ખેડૂતોની વાત હોય, તો જે રીતે મુદ્દા એના સ્ટેટની જે માગણીઓ છે સ્ટેટ વાઇઝ, એ સ્ટેટ વાઇઝ માગણીઓ પણ અમે આવનાર વિધાનસભા હોય તો અમારા વિરોધ પક્ષના નેતા કે ધારાસભ્યો મૂકશે. લોકસભામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત આવે તો શક્તિસિંહજી ગોહિલ હોય, હું પોતે હું જે મુદ્દે લોકસભા કે વિધાનસભામાં લોકોના હિત માટે લડવું પડે એ અમે સાથે મળીને લડશું. બેન, બનાસકાંઠાની જનતાએ બહુ મોટી જવાબદારી આપી છે, શું કહેવું? હા, બનાસકાંઠાની જનતાનો આભાર, કોંગ્રેસના કાર્યકરોનો આભાર, આપ સૌનો આભાર કે જે પ્રજાનું ઋણ છે અમારા ઉપર એ ઉતારવાનો. બેન તુમ આગે બઢો, હમ તમારે સાથ. જય માતાજી.